રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર નજર કરવામાં આવે તો રાજકોટમાં પીએસઆઈ દ્વારા રિવોલ્વર સાફ કરતા સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। પીએસઆઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। રિવોલ્વર સાફ કરવા ગયા અને અચાનક જ ફાયરિંગ થઈ ગયું। ફાયરિંગમાં પીએસઆઈ અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે ફાયરિંગની એક ઘટના બનવા પામી, જેમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડ્યાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં ગોળી સીધા તેમના હાથમાં અને સાથે રહેલી મહિલાને કમરના ભાગમાં વાગી જતા બંનેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે સઘન તપાસ હાથ ધરાઈ છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા લકીરાજસિંહ। જે લકીરાજ, જણાવશો પીએસઆઈ દ્વારા મિસ ફાયરિંગની ઘટના શું છે, વધુ જાણકારી? જે આપને જણાવી દઉં કે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના છે કે અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ છે તેમની પોતાની રિવોલ્વર દ્વારા તેમના દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું અને ફાયરિંગ થઈ જતા જે તેની સ્ત્રી મિત્ર છે તે પણ ઇજાગ્રસ્ત થઈ હતી। હાલ સમગ્ર મામલે જે ઘટના બનતા મધરાત્રે 3 વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના બની હતી। તાત્કાલિક ધોરણે જે પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને બંને ઇજાગ્રસ્તને જે પીએસઆઈ અને તેના સ્ત્રી મિત્રને ઘટના સ્થળથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ અહીં વાત છે મિસ ફાયર છે તેમના દ્વારા કરવામાં આવ્યું તેવું જાહેર છે તે કરવામાં આવ્યું છે, પરંતુ સમગ્ર મામલે પોલીસે વધુ હાથ ધરી છે। ખરેખર મિસ ફાયર જ થયું હતું કે અન્ય કોઈ જે ફાયરિંગની ઘટના બની હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। જી લકીરાજસિંહ, આપ જોડાયા, આપનો આભાર।